એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. હેલો એવરીવન, બધાને હર હર મહાદેવ. આપણે આવી ગયા છીએ આજે ખેતરમાં અને આજે આપણે ખેતરનો એક ન્યૂ બ્લોગ બનાવવાના છીએ. આજે તમે જોતા રહેજો મારા નવા બ્લોગમાં કન્ટિન્યુ. આવી ગયા છે ફાઇનલી, આપણે આવી ગયા છે ખેતરમાં. આજે લચકો વાઢવાનો છે ગાયો માટે. જો આપણે લસકો વાઢી લીધો છે આ મશીનથી. હવે આ લસકો બધો ગાયોને નાખવાનો છે. જો અહીંયા છે અમારી બધી ગીર ગાયો બાંધેલી છે અને આ બધી ગાયોને હવે પાણી પીવડાવવાનું છે, ચાર નાખવાની છે, લસકો નાખવાનો છે. આ અમારી છે બધી ગીર ગાયો, અહીંયા બાંધેલી છે બધી ગીર ગાયો. હવે એમને ચાર પૂળો કરી અને ઘરે લઈ જવાની છે, એના દોવા માટે ઘરે લઈ જવાની છે. આ છે અમારી બધી ગીર ગાયો. આ છે અમારી ગંગા, આ છે અમારી ગંગા, આ છે અમારી નંદી, આ છે અમારી મીરા, આ છે અમારી મીરા. હેલો એવરીવન, જોઈ શકો છો તમે અમારી મીરા છે. આ મીરા છે અમારી. આ બહુ ગરીબ ગાયો છે અમારી બધી. અને હવે ચાર પૂળો કરી ઘરે લઈ જવાની છે દોવા માટે. બધાને હવે ઘરે લઈ જવાની છે દોવા માટે. જોઈ શકો છો તમે. અહીંયા છે બધી ગીર ગાયો બાંધેલી. આ બધી ગાયો અમારી ગીર ગાયો છે બધી. બધાને ચાર પૂળો કરવાનો ટાઈમ થઈ ગયો છે અને ગીર ગાયો માટે અમે અહીંયા પાણી પીવા માટેનો હોજ બનાવેલો બી છે. અહીંયા પાણી પીવાનું છે. અત્યારે તો ખાલી છે, ભરવાનું બાકી છે. આવી સુંદર જગ્યામાં અમારી ગાયો બાંધેલી છે. હવે બધો દોવાનો ટાઈમ થઈ ગયો છે ગાયોને. ચાર પૂળો કરી હવે એને દોવાની છે. પછી મિત્રો કોમેન્ટ કરજો અમારી ગીર ગાયો તમને કેવી લાગી અને મારા આ બ્લોગમાં તમને તું આપું જતો રે. મારવા આવતો તું આપું જતો રે. ભાઈ જોડી ના આવતો.
આ દેવાનું હમ